આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। ભુજથી ગુમ થયેલા બે સગીર અમદાવાદથી મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બંનેને અમદાવાદ એરપોર્ટ પરથી શોધ્યા છે। બંને સગીર કહ્યા વગર નીકળી ગયા હતા પશ્ચિમ બંગાળ જવા માટે। સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બંને મળી આવ્યા છે। એરપોર્ટ ઉપર બોર્ડિંગ પ્રક્રિયા રોકી બંને સગીરને શોધવામાં આવ્યા હતા। કોલકાતા જતી ફ્લાઇટમાં બેસે તે પહેલા જ બંને સગીર મળી આવ્યા છે। બંને સગીરને સુરક્ષિત રીતે ભુજ પોલીસને સોંપવામાં આવ્યા છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, જે પ્રકારની આ ઘટના હતી, પહેલા તો ઘરેથી કીધા વગર તેઓ નીકળી ગયા અને પણ પશ્ચિમ બંગાળ જવા માટે શા માટે આવું કૃત્ય કર્યું અને પરિવાર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું? બિલકુલ, જે પ્રમાણેની સફળતા છે ક્રાઇમ બ્રાન્ચને મળી છે તે ખૂબ જ અત્યારે હાલમાં મોટી બાબત છે। કારણ કે આવી રીતે ભુજથી જ્યારે બે સગીરો છે તે પોતે પશ્ચિમ બંગાળ જવા નીકળી પડ્યા હોય અને તે પણ ઘરેથી કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર આવી રીતની જ્યારે મેસેજ છે જે ભુજ પોલીસ મથક દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તપાસની માહિતી જાણવા મળી હતી કે જે યુવાનો છે તે હાલમાં અમદાવાદમાં હાજર છે અને સાથે જ કોલકાતા જતી એક ફ્લાઇટ છે તે અમદાવાદનું જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે ત્યાંથી તે પોતે પકડવાના છે। તેઓએ પોતાનું લગેજ છે તે પણ ચેકિંગ કરી લીધું હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની જે તત્પરતા આપણે હાલમાં જોઈ શકીએ, જે ત્વરિત જે કાર્યવાહી તેમની હતી તે જોઈ શકીએ અને તેના જે બોર્ડિંગ પ્રક્રિયા હતી તેને રોકી દેવામાં આવી અને જે પણ તેમનું લગેજ હતું જે ચેકિંગ થઈ ચૂક્યું હતું તેને પણ ફરીથી મંગાવીને જે સગીરો હતો તેમને ફરી સુરક્ષિત રીતે શોધી કાઢીને સાથે જ જે કાર્યવાહી છે જે આગળની કરવા માટે ભુજ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે। એટલે હાલમાં જે પ્રમાણે કાર્યવાહી થઈ છે અને સમયસર જે પ્રમાણે છોકરાઓને બચાવી લેવામાં આવે છે, ખૂબ જ સારી એવી કામગીરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળ આવી છે। મિહિર, આભાર વિગત